ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાની વાત છે. રાયપુરમાં ઘણું જૂનું એક જંગલ હતું. ગાઢ જંગલમાં એક હરણ અને તેની પત્ની રહેતા હતા. હરણનું નામ હતું મંગુ અને તેની વાઈફનું નામ હતું રૂપા. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમની લાઈફમાં એક જ દુઃખ હતું કે તેમને કોઈ બાળકો નહોતા. આ કારણે તેઓ થોડા ઉદાસ હતા. એક દિવસ મંગુ હરણ પોતાની પત્ની રૂપાને ઘરે મૂકીને ખોરાકની શોધમાં જંગલમાં ગયો. સંભાળ રૂપા, હું જમવા માટે કંઈક શોધી આવું. તું અહીં જ રહેજે, મારી પાછળ ના આવતી. હા સારું પતિદેવ, પણ તમે જલ્દીથી પાછા આવજો. અને હા, મને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા છે. હા બોલ ને, તારે શું ખાવું છે? એક કામ કરો ને, જંગલના કિનારેની દુકાનથી પાણીપુરી બનાવની વસ્તુઓ લાઈ આવો. હું આજે પાણીપુરી બનાવીશ. હા સારું, હું આવું થોડી વારમાં. આવું કહીને મંગુ હરણ ત્યાંથી જતું રહે છે. થોડે દૂર ગયા પછી એક દીપડો તેને જુએ છે. અરે વાહ, તાજું હરણ! જો એનો શિકાર કરી લઉં તો મારે 2-3 ડેઝ ખોરાકની શોધમાં નહીં નીકળવું પડે. આટલું કહીને દીપડો મંગુ હરણનો પીછો કરવા લાગ્યો. જ્યારે મંગુ હરણે પાછળ ફરીને દીપડાને જોયો ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગયો અને દોડવા લાગ્યો. બીજી બાજુ રૂપાને યાદ આવે છે કે ઘરમાં બટાટા નથી. અરે યાર, બટાટા તો છે જ નહીં. મારે મંગુજીને કહેવાનું હતું. હું તો ભૂલી જ ગઈ સાવ. હજુ એ બહુ દૂર નહીં ગયા હોય. હું જલ્દી દોડીશ તો એની પાસે પહોંચી જઈશ. રૂપા મંગુ હરણનો પીછો કરી રહી હતી ત્યારે દૂરથી તેને જોયું કે દીપડો પોતાના પતિની પાછળ દોડી રહ્યો છે. જ્યારે રૂપાએ જોયું કે તેના પતિનો જીવ જોખમમાં જોયો ત્યારે તેને કહ્યું, અરે મારા પતિનો જીવ તો જોખમમાં છે. મારે કંઈક કરવું પડશે. હું એક કામ કરું. જો હું એ દીપડા સામે જતી રહું તો એ મારા પતિને છોડી દેશે. આમ કહીને રૂપા દોડીને દીપડા સામે પહોંચી ગઈ. રૂપાને સામે જોઈને દીપડો ઊભો રહી ગયો. આ દરમિયાન મંગુ હરણ ઘણો આગળ નીકળી ગયો હતો. આ હરણ તો ઘણું આગળ પહોંચી ગયું છે. હું એક કામ કરું, આ સામે જે હરણ ઊભું છે એનો શિકાર કરી લઉં. આટલું કહીને મોકો ગુમાવ્યા વગર દીપડો રૂપા તરફ દોડ્યો અને તેનો શિકાર કર્યો. હું મારી ભૂખ સંતોષવા માટે શિકાર કરું છે. એક હરણ ના મળ્યું તો બીજું હરણ એમાં શું થઈ ગયું? ખાવા માટે કંઈક તો મળ્યું. બીજી બાજુ મંગુ હરણે પાછળ ફરીને જોયું તો તેને દીપડો ક્યાંય ના દેખાયો. એટલે તેને રાહતનો શ્વાસ લીધો. હાશ, દીપડો જતો રહ્યો. હવે હું જંગલ કિનારેની દુકાને જાઉં. આટલું કહીને મંગુ હરણ પાછો ફર્યો. થોડું ચાલ્યા પછી તેને એ જ દીપડો દેખાયો જેને પોતાની પત્ની રૂપાનો શિકાર કર્યો હતો. તે જોઈને મંગુ હરણ ખૂબ દુઃખી થઈ ગયું. મંગુનું હૃદય ગુસ્સા અને દુઃખથી ભરાઈ ગયું. મંગુ હરણને સમજાયું કે તેના જીવનસાથીએ તેને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો છે. તે આ દુઃખ સહન કરી શક્યો નહીં અને રડવા લાગ્યો. હે ભગવાન, આ શું થઈ ગયું? આ દીપડાએ મારી પત્ની રૂપાનો શિકાર કર્યો. મને ખબર છે કે રૂપાએ મારો જીવ બચાવવા જ તેના જીવની કુરબાની આપી છે. જો મને ખબર હોત કે રૂપા મારી પાછળ આવી રહી છે તો હું આ દુષ્ટ દીપડાને મારું જ બલિદાન આપી દેતા અને મારી પત્નીને બચાવી લેતા. મારી પત્નીએ મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું
એવું બલિદાન કોઈ આપી શકતું નથી. હે ભગવાન, હું મૃત્યુને પાત્ર છું. હું મારી પત્ની વિના રહેવા માંગતો નથી. હું હવે ઘરે પાછો નહીં જાઉં. જ્યાં મારી પત્ની નથી ત્યાં હું રહી શકતો નથી. મંગુ હરણે ખાવા પીવાનું બંધ કરી દીધું. તે ઘરે પાછો ન ફર્યો. તે જંગલમાં આમ તેમ ભટકતો રહ્યો. મંગુ હરણ 2 દિવસ ભટકતો રહ્યો. પછી તેને ખૂબ તરસ લાગી. અચાનક તેને દૂર પાણી ચમકતું જોયું. અરે હા, સામે પાણી દેખાય છે. હું ત્યાં જાઉં. તેના હૃદયમાં આશા જાગી અને તે આગળ વધ્યો. જ્યારે મંગુ હરણ ત્યાં પહોંચ્યું ત્યારે પાણી નહોતું. તે ફક્ત મૃગજળ હતું, જેનાથી મંગુ હરણને પાણીનો અહેસાસ થયો. પછી તે ખૂબ જ દુઃખી થઈ ગયો. હે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ? હું આટલું દૂર આવી ગયો છું, પણ મને ખૂબ તરસ લાગી છે. મારું ગળું સુકાઈ ગયું છે. હું વધુ ચાલી શકતો નથી. હવે હું અહીં બેસીને થોડો આરામ કરું. મારામાં ચાલવાની બિલકુલ તેવડ નથી હવે. થોડી વારમાં જ એક ઘેટું ત્યાંથી પસાર થાય છે. ઘેટાનું શરીર ભીનું દેખાતું હતું, એટલે હરણને થયું કે આસપાસ ક્યાંક પાણી મળશે. ઘેટું તેની પાસે આવ્યું. પછી મંગુ હરણે ઘેટાને પૂછ્યું, ગીટાભાઈ, મને ખૂબ તરસ લાગી છે. મેં આસપાસ બધે જ પાણી શોધ્યું, પણ મને ક્યાંય ના મળ્યું. શું તમે મને કહી શકો છો કે મને નજીકમાં પાણી ક્યાં મળશે? અરે હરણભાઈ, સામે તે ટેકરી જુઓ. તેની પેલે પાર એક મોટી નદી વહે છે. ત્યાં જાઓ અને તમારી તરસ छिपाओ. પણ ત્યાં ખૂબ ધ્યાનથી જજો. ત્યાં જવું ખૂબ જ જોખમી છે. એ નદીમાં મોટા મગરો છે. થેન્ક યુ ગેટાભાઈ. થેન્ક યુ સો મચ ગેટાભાઈ. હું હમણાં જ ત્યાં જાઉં. મંગુ હરણ ઝડપથી ટેકરી પાર કરીને નદી કિનારે પહોંચી ગયું. તેણે કાળજીપૂર્વક આસપાસ જોયું. લાગે છે કે આસપાસ કોઈ મગર નથી. હું જલ્દીથી પાણી પી લઉં. પછી જલ્દીથી હરણ પાણીમાં ગયું અને નદીનું પાણી પીવા લાગ્યું. પાણી પીતી વખતે પણ તે ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. અચાનક તેણે એક મગરને નદીમાં આવતો જોયો. પછી તે સાવધાન થઈ ગયો અને નદીની બહાર આવી ગયો. જ્યારે તે જવા માટે પાછળ ફર્યો ત્યારે જ તેને જોયું કે ઝાડીની પાછળ છુપાઈને તે જ દીપડો બેઠો છે, જેને પોતાની પત્નીનો શિકાર કર્યો હતો. હવે હું શું કરું? આ એ જ દીપડો છે જેને મારી રૂપાનો શિકાર કર્યો હતો. એક બાજુ મગર છે અને એક બાજુ દીપડો છે. હવે હું કેવી રીતે મારો જીવ બચાવું? પણ તેણે હિંમત ભેગી કરી સાવધાન થઈ ગયો અને પોતાનો બચાવ કરવાની યોજના બનાવવા લાગ્યો. તે દીપડા પર ખૂબ ગુસ્સે હતો. હા, આઈડિયા. જેવો આ દીપડો મારા તરફ શિકાર માટે આવશે, હું ખસી જઈશ અને સીધો દીપડો આ મગરો અગરના મોંમાં જશે. મંગુ હરણ જાણતો હતો કે દીપડો ચોક્કસપણે તેના પર હુમલો કરવા માટે કૂદી પડશે. આ બધું વિચારીને મંગુ હરણે કહ્યું, દીપડાભાઈ, પ્લીઝ મને મારશો નહીં. મને છોડી દો. જો તમે મારો શિકાર કરવા માટે મારા પર હુમલો કરશો તો હું બચી શકીશ નહીં. મારી પાછળ નદીમાં મોટા મગરો છે, તો પ્લીઝ મને જવા દો. મને મારશો નહીં. તું મારો શિકાર છે અને હું તને કોઈ પણ કિંમતે જવા નહીં દઉં. મરવા માટે તૈયાર થઈ જા હવે. એ દિવસે તું મારા હાથમાંથી છટકી ગયો હતો, પણ આજે નહીં. આજે તો તું મારો કોળિયો બનીને જ રહીશ. આટલું કહીને દીપડો હરણ તરફ આગળ દોડ્યો. જેવો દીપડો નજીક આવ્યો તરત જ હરણ દૂર ખસી ગયો અને દીપડો સીધો મગરના મોઢામાં આવી ગયો. પાણીની અંદર રહેલા મગરે દીપડાને પકડી લીધો. દીપડાએ મગરના જડબામાંથી બચવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો. દીપડાએ પોતાને છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મગર દીપડાને તેના જડબામાં પકડીને તેને પાણીની અંદર ખેંચી ગયો. નદીકારે ઊભો રહીને મંગુ હરણ તેની પત્નીનો ખૂનીને મગરનો શિકાર બનતો જોતો રહ્યો. આ બધું જોઈને મંગુ હરણ ખૂબ જ ખુશ થઈ ગયું, પણ તેનું હૃદય તેની પત્ની માટે દુઃખથી ભરાઈ ગયું. પછી હરણ ઘરે પાછા ફરવા માટે નીકળી ગયું.
થોડું ચાલ્યા પછી તેને એ જ ઘેટું મળ્યું. મગુ હરણને ઉદાસ જોઈને ઘેટાએ કહ્યું, હરણભાઈ, તે તારી તરસ છીપાવી લીધી, તો પછી તું આટલો ઉદાસ કેમ દેખાય છે? શું થયું છે હરણભાઈ? અને તારું નામ શું છે? ગેટાભાઈ, મારું નામ મંગુ છે અને હું ઉદાસ એટલે છું કે મેં મારી જીવનસાથી મારી પત્ની રૂપાને ખોઈ છે. તે મને કાયમ માટે છોડીને જતી રહી છે. એ એક એવી જગ્યાએ ગઈ છે જ્યાંથી તે ક્યારેય પાછી આવી શકશે નહીં. તે ખૂબ જ સારી અને દયાળુ હતી. તે મને ખૂબ પ્રેમ કરતી હતી. જો તે એટલી જ સારી અને પ્રેમાળ હતી તો તે કેમ ગઈ? અને તે ક્યાં ગઈ? તે ભગવાન પાસે જતી રહી છે. એક દુષ્ટ દીપડાએ તેનો શિકાર કર્યો છે. મને સૌથી વધુ દુઃખ એ છે કે તેણે મારા કારણે પોતાનો જીવ ગુમાવ્યો. તેણે મને બચાવવા માટે પોતાનો જીવનું બલિદાન આપ્યું. દીપડો મારો શિકાર કરવા માટે મારો પીછો કરી રહ્યો હતો. પછી મારી પત્ની તેની સામે આવી અને દીપડાએ મને છોડીને મારી પત્નીને પોતાનો શિકાર બનાવી ગયો. ઓહ ઓહ, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તારી સાથે અન્યાય થયો છે. કાંઈ નહીં મગુભાઈ, હવે જે થઈ ગયું છે એ બદલી શકશે નહીં. તારે એની વગર જીવવાનું શીખવું પડશે. એક દિવસ બધું બરાબર થઈ જશે. અને મારું નામ જાંબો છે. હું આજથી તારો મિત્ર છું. હું નજીકમાં જ રહું છું અને હું દરરોજ તને મળવા આવીશ. તારું ધ્યાન રાખજે. હું અત્યારે ઘરે જાઉં છું. આટલું કહીએ ઘેટું ત્યાંથી જતું રહે છે અને મગુ હરણ ત્યાં જ બેસી જાય છે. ત્યારે પર્વતની નજીકથી એક અવાજ આવ્યો. મારા પ્રિય પતિદેવ, હું તમારી પાસે આવી રહી છું. હે, આ તો મારી પત્ની રૂપાનો અવાજ છે. રૂપા, શું આ તું છે? શું આ તારો અવાજ છે? ત્યારે મગુ હરણે તેની પત્નીને ઝાડીઓ પાછળથી બહાર આવીને પોતાની તરફ આવતી જોઈ. રૂપા, શું આ તું છે? શું તું સાચે જ જીવે છે? હું તને જોઈને ખૂબ ખુશ છું. શું આ સપનું તો નથી ને? તે દીપડો તને કેવી રીતે જીવતો છોડી ગયો? મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે હું તને ફરીથી જોઈશ. તમારા પ્રેમને કારણે જ હું આજે જીવું છું, પતિદેવ. શું હવે તમે મને પૂછશો નહીં કે આ બધું કેવી રીતે થયું? હા, મને કે આ બધું કેમ થયું? તું જીવતી કેવી રીતે પછી આવી? હું બધું સાંભળવા માંગુ છું. તો સાંભળો. જ્યારે દીપડાએ મને પકડ્યો ત્યારે મેં ધીરજ બતાવી અને મારા મગજનો ઉપયોગ કર્યો. હું સ્થિર સૂઈ ગઈ. દીપડાને લાગ્યું કે હું મરી ગઈ છું. તેને લાગ્યું કે તેને પોતાનો શિકાર મળી ગયો છે અને ત્યારે દીપડાએ તમને જોયા. તો દીપડો લાલચમાં આવીને તમારો શિકાર કરવા તમારી પાછળ આવ્યો. જેવો એ દયો, તરત જ હું ઊભી થઈ અને ભાગી ગઈ. દીપડો મને જોઈ શક્યો નહીં. આ રીતે હું બચી ગઈ. અચ્છા, તો હવે બાકીની વાર્તા સાંભળ. તે મારી પાછળ નદી કિનારે આવ્યો. ત્યાં તેણે મને પાણી પીતા જોયો. મેં મારી ધીરજ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે મારા પર હુમલો કર્યો અને હું પાછળ ખસી ગયો અને એ સીધો ગયો મગરના મોઢામાં. પછી દુષ્ટ દીપડો મગરનો શિકાર બન્યો. મગરે તેને પકડી લીધો અને પાણીમાં લઈ ગયો. બંને એકબીજાની વાતચીત સાંભળીને ખુશ થયા. આમ ધીરજ અને બુદ્ધિ દ્વારા બંને બચી ગયા. પછી સાથે મળીને તેઓ ઘરે પાછા ગયા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.